નામ છે તમારું? જાગૃતિબેન મહેશભાઈ જાદવ, વેડજ. અમારા પરા વિસ્તારની નરી 100 વર્ષથી બંધ છે. એ કોઈ તંત્ર આવતું નહીં જોવા, કોઈ સરપંચ કે તલાટી કે કોઈ સભ્યો ના વિસ્તારનું જ કરે છે. ત્યાં અમારો રસ્તો નહીં દેખાતો. પછી કે જે આમોદમાં દેખાય છે ત્યાં વેડજમાં નહીં દેખાતો, ત્યાં વિસ્તારમાં. તમારું? બૈલાભાઈ આસાભાઈ જાદવ. શું સમસ્યા હતી તમારે? આ નદીની સમસ્યા છે, રસ્તા માટેની. કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ 1 વર્ષથી 100 વર્ષથી છે સમસ્યા. અને 108 નહીં આવતી, બાળકોનું ધ્યાન દેવાનું બહુ તકલીફ છે. બીજું કે અમારે કોઈ માણસ બીમાર હોય ને તો એ ખાટલામાં નાખીને કંબોય તલાવડી લઈ જવો પડે અને 108 જાય. અને આ હોંજા કંબોયા તલાવડીની સમસ્યા છે. ઠેઠ કંબોયા છે તે ઠેઠ પરા લગી કશી આવે નહીં. કયું ગામ? વેળાસર બાંધીને વેળાસર. શું સમસ્યા હતી તમારે? શું સમસ્યા હતી? આ રસ્તાનો અમારો સમાચાર છે. આ નદીમાં અમારે પાણી કઈ લઈને જવું? રાત દાડો ચુમાહામ. અમારે ચુમાહાનું જ અઘરું છે, બીજું કશું અઘરું નહીં ભાઈ. આ છોકરા અમારે કઈ લઈને જાય રાતના પર, એટલે લોકો અમને શીરા પર જવા દેતા નહીં. ભાઈ આ રસ્તો અમને કહી રસ્તાની નદીઓ હોય પણ રોડ બનાવેલા આપડી નદીઓ શું ગુનો કર્યો? સરપંચને કહે બોલે હોય ગયા ના બોલે ગયા નહીં બોલવું આવો ભાઈ. શું છે નામ તમારું? રમેશભાઈ ગણપતભાઈ જાદવ, વેળજ. કંબોયા વિસ્તારથી પરા તરફની જવાની નરી અમે ઘણી વાર રજૂઆત કરેલી છે, પણ છતાંય પંચાયત કશું કરવા તૈયાર છે નથી. ગાંધીનગર બી અરજી કરેલી છે, કે સામીને બી મૌખિક રજૂઆત કરેલી છે, ત્યાં બી ગયેલા છે. પંચાયતને બી લિખિતમાં આલેલું છે, કે સામીને બી આલેલું છે. 700 થી 800 મીટરની નરી એ બી મંજૂર થયેલી છે, છતાં એની કાર્યવાહી આગળ કશું કરવામાં આવતી નથી. બોલો તમે. સ્ટાર્ટ. શું છે નામ તારું? જાદવ વિક્રમભાઈ સરદાર. મારે એવું કેવું છે કે આ રસ્તો અમારો થતો નહીં. કેટલા ટાઈમથી આવો ને આવો જ પડી રહ્યો. અમારે ગમે તે પ્રસંગ હોય, ગમે તે કઈ તહેવાર હોય, ગમે તે કઈક કોઈક મરી ગયું હોય, ડિલિવરીનું હોય, અમારે બીજોના ખેતરમાં લઈને જવાનું થાય. કાં તો અમારે ડિલિવરીનો કેસ હોય તો ખાટલામાં લઈને રોડે લઈ જવા પડે. અમારો રસ્તો સરપંચ હોય કરવા રાજી છે નહીં. અમે ડીકે સ્વામી પાસે હોય જઈને આયા તો એ રસ્તાનો હજુ કશું નિકાલ આવ્યો નહીં. બીજું કે અમે ગોઢીનગર અરજી નાખી તો એનો કઈ એ આવ્યો નહીં. અને સરપંચ એવું કે પેટા પરુ લાગે. પેટા પરુ કેવી રીતના લાગે અમારું? જયારે એમને ઓંટ લેવાના હોય તે ઘરે પેટા પરુ નહીં લાગતું? મારે એવું કેવું છે. એટલે અમારે રસ્તો જોઈએ, બીજું કશું નહીં. જેમ તેમ કઈ અમારો રસ્તો બનાવેલો, બસ બીજું કશું કેવું નહીં મારે. આ રસ્તા સિવાય કેવી રીતે જાય માં છોકરો? નિહાળ જવા સારું તો અમે કેવી રીતે ખેતરમાં મોકલે? નિહાળ નહીં જતો છોકરો. અને ડિલિવરી થવાની હોય તો ખાટલામાં નાખીને અમારે રોડે લઈ જવા પડે. આ રસ્તાને કઈ હુસતું જ નહીં એ લોકોને. પછી મને ના કહેવું પડે? હું તો ભણે બોલું, પણ હું ભણ તમે નવા હવા છે. આ રસ્તો તો બનાવવો જ પડશે અમને. બધે બનાવવા હુરા થઈ જાય ને રૂપિયા વાપરી ખાય છે સરપંચ. એમનું બધાનું કરે ને બીજાનું કરતા નહીં. બધી નરિયા થઈ જાય. રોડ બના હોય વેરતા હોય કામ નહીં અમને ફવાય પડાતું. મારું નામ જાદવ હરીફમાં મુકેશભાઈ છે. હું ગામ વેળજમાં રહું છું, કંબોયા વિસ્તારમાં રહું છું. અહીંયા એક સીમ વિસ્તારમાં પરામાં અમારું ખેતર આવેલું છે અને એમાં એક રસ્તો જાય છે નદીનો 700 મીટર જેટલો લાંબો છે. ચોમાસામાં અઘરું પડે છે, ઉનાળા શિયાળામાં અમારો રસ્તો ચાલે છે અને ચોમાસામાં બહુ અઘરું પડે છે રસ્તા માટે. બીજા કોઈના ખેતરમાં ટ્રેક્ટર નાખે છે તો તકલીફ બહુ થાય છે આવવા જવાની ને બધી. અમે પહેલાં પણ ગાંધીનગરમાં અરજી કરી હતી, ડીકે સ્વામીભાઈ અરજી કરી હતી, ગ્રામ પંચાયતમાં અરજી કરી, પણ પહેલાં અરજી કરી પણ તોય કંઈ ઉકેલ આવ્યો નહીં. તો હવે અમે એટલી અરજી કરી છે કે આ રસ્તો અમને બનાવી અપાય એટલી વિનંતી છે.